નમસ્તે બાળમિત્રો, આજે આપણે ધોરણ 5ના પ્રકરણ નંબર 12 ગણિત વિષયના પ્રકરણ નંબર 12 જેનું નામ છે સ્માર્ટ ચાર્ટ્સ એના વિશે શીખવાનું છે. આગળના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળમાં ચોરસ અને લંબચોરસની પરિમિતિ કેવી રીતે શોધવી અને તેનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું એના વિશે શીખી ગયા. તો આજે આપણે સ્માર્ટ ચાર્ટ્સ વિશે શીખવાનું છે. અહીંયા એક વર્ગખંડમાં ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા છે. એના વિશે એક પ્રોજેક્ટ યામિની નામની જે છોકરી છે એક પ્રોજેક્ટ બનાવી રહી છે, જેમાં દરેક વિદ્યાર્થીને ગમતા પક્ષીઓ અને પ્રાણીઓ કયા કયા છે એના વિશે એને યાદી બનાવવાની છે. તો હવે એણે દરેકના ઉત્તરની નોંધ માટે એક આવૃત્તિ ચિહ્ન એટલે એવું એક ચિહ્ન નક્કી કરવાનું છે, એનો ઉપયોગ કર્યો. ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થીએ બિલાડી કહ્યું હોય તો તેણે કોષ્ટકમાં એટલે કે ચાર્ટમાં બિલાડીની સામે એક રેખા એટલે કે ઊભી લીટી ખેંચી. જ્યારે કોઈ બીજો વિદ્યાર્થી ફરીથી બિલાડી કહે તો તેણે તેમાં એક લીટીનો ઉમેરો કર્યો, એટલે કે એક જે લીટી ઊભી હતી એની બાજુમાં એક આડી લીટી દોરી દીધી. આથી એમ કરતાં કરતાં એને એક જે 5 વિદ્યાર્થીઓનું એક જૂથ બનાવ્યું. એટલે કે ચોરસમાં 4 લીટીઓ હોય અને વચ્ચેની એક આડી લીટી, એટલે કે જ્યાં એક આખું ચોરસ અને આડી લીટી એવું હોય એનો મતલબ એવો કે ત્યાં આપણે 5 વિદ્યાર્થીઓ ગણવાના થાય છે. તો આવી રીતે એણે પાલતુ પ્રાણી એમાં જે બિલાડી છે એના વિશેની પહેલાં તો એમાં 24 છોકરાઓ છે, એણે એવું કીધું કે અમને પાલતુ પ્રાણીમાં બિલાડી ગમે છે. તો એણે ત્યાં 24 લીટા કરેલા નથી, પણ એક આખું ચોરસ બનાવેલું છે, એમાં આડો લીટો કર્યો, એટલે એમાં આપણે 5 બાળકો ગણવાના છે. તો આવી રીતે 24 વિદ્યાર્થીઓ એણે લખ્યા છે. હવે બિલાડીની નીચે તમે જોશો તો કૂતરો લખ્યું છે. તો એમાં તમે જોઈ શકશો કે 1, 2, 3, 4, 5 અને 6 ચોરસ આખા છે. એટલે એક ચોરસના આપણે 5 વિદ્યાર્થીઓ ગણવાના છે. એટલે 6, 5, 30 અને એના પછીનું જે છે એમાં 2 લીટીઓ છે, એક ઊભી અને એક આડી. એટલે કૂતરો છે એને કૂતરો ગમતો હોય એવા કેટલા વિદ્યાર્થીઓ થશે? તો કે 32 વિદ્યાર્થીઓ છે. પછી એની નીચે છે સસલું. અહીંયા કેટલા વિદ્યાર્થીઓ આવશે? તો કે 32. પછી સસલું છે એમાં તમે જોઈ શકો છો કે 2 ચોરસ આખા છે અને એમાં વચ્ચે આડી લીટી પણ છે. એટલે કેટલા થશે? એક ચોરસના આપણે કેટલા ગણવાના છે? 5. વેરી ગુડ. તો કેટલા થશે? તો કે 10. સસલા ગમતું હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 10 વિદ્યાર્થીઓ છે. એવી જ રીતે એના નીચે છે ગાય. તો એમાં તમે જોઈ શકો કે 1, 2, 3 અને 4 ચોરસ છે આખા છે. જ્યારે 5મા ચોરસમાં માત્ર 2 જ લીટીઓ છે. એટલે 4, 5, 20 અને 2 કેટલા થશે? તો કે 22. કેટલા થશે? 22. બરાબર. પછી જુઓ પોપટ છે. તો પોપટમાં એક આખું ચોરસ છે એટલે 5 વિદ્યાર્થીઓ તો થઈ ગયા. પછીના ચોરસમાં કેટલી લીટીઓ છે? તો કે 3. તો કેટલા થશે? 5 ને 3, 8. સરસ. હવે છે બકરી. તો હવે તમે કહેશો કેટલા થાય છે? ગણો જીને, ચલો. 4 ચોરસ આખા છે. સરસ, વેરી ગુડ. એક ચોરસના આપણે 5 બાળકો ગણવાના, એટલે 5, 4, 20 બાળકોને બકરી ગમે છે. અને જે ખિસકોલી છે નીચે એમાં કેટલા આવશે? તો કે 15 બાળકો આવશે. બરાબર છે. તો આ રીતે આ કોષ્ટક આપણે પૂરું કરવાનું છે. કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્નો જુઓ અને આપણે દરેક પ્રાણીઓની સામે મળતી કુલ સંખ્યા લખવાની કઈ છે તે આપણે લખી. યામિની કુલ કેટલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી? તો હવે જે આપણે અહીંયા કુલ સંખ્યા લખી છે એનો ટોટલ કરવાનો છે. હવે એવું કીધું છે કે આ કોષ્ટકમાં સૌથી વધુ ગમતું હોય તેવું પાલતુ પ્રાણી કયું? તો કયું છે સૌથી વધુ ગમતું હોય એવું પાલતુ પ્રાણી? સરસ, તો કે કૂતરો. તમને કયું પાલતુ પ્રાણી રાખવું ગમે? તમે તેનું નામ શું રાખશો?
એવા પ્રશ્નો આપણને અહીંયા પૂછ્યા છે. ચલો એના પછીના પેજ નંબર ઉપર જઈએ આપણે. એમાં આપણને કહ્યું છે કે રસ્તા પર આવૃત્તિ ચિહ્નો આપણે બનાવવાના છે. હવે જે સુમિતા નામની છોકરી છે એણે અડધા કલાક સુધી રસ્તાની એક બાજુએ ઊભા રહીને રસ્તા પરથી પસાર થતા અલગ અલગ વાહનોની સંખ્યા ગણી. તેણે દરેક વાહન માટે એક આવૃત્તિ ચિહ્ન બનાવ્યું. આથી તેને દરેક પ્રકારના વાહનોની ગણતરી ઝડપથી એને કરવામાં મદદ મળી. હવે એણે કયા આવૃત્તિ ચિહ્નો કેવી રીતે, આમાં પણ એ જ રીતે ગણવાનું છે કે એક આખું ચોરસ અને વચ્ચે આડો લીટો હોય એટલે 5 વાહનો ગણવાના. તો અહીંયા પેલા સાયકલ છે, કાર, રિક્ષા, બસ, પેડલ રિક્ષા અને ખટારો, આટલી વાહનોના નામ આપ્યા છે. અને આવૃત્તિ ચિહ્નો અહીંયા તમને દોરીને આપ્યા છે. સંખ્યા હું તમને માત્ર એક કહીશ, સાયકલની ગણી બતાવું છું કે એમાં કેટલા ચોરસ આખા છે. કેટલા ચોરસ આખા છે? તો કે 1, 2, 3, 4 અને 5 ચોરસો આખા છે. એટલે 5, 5, 25, 26, 27 અને 28 થશે સાયકલની સંખ્યા, બરોબર. હવે કાર, રિક્ષા, બસ, પેડલ રિક્ષા અને ખટારો, આ જે છે એ તમારે ગણતરી કરી અને કોષ્ટક પૂરું કરી અને એનો મને હોમવર્કમાં ફોટો પાડી અને મોકલવાનો રહેશે. પછી એમાં એવું કીધું છે કે સુમિતાએ અડધા કલાકમાં રસ્તા પર કુલ કેટલા વાહનો જોયા, એટલે આપણે એનો ટોટલ મારવાનો છે, જેટલી સંખ્યા આપણે લખી હોય એનો. પછી ખટારાની સંખ્યા કરતાં રિક્ષાની સંખ્યા 3 ગણી છે. તો તમે જોશો કે ખટારાની સંખ્યા કેટલી છે, તો કે 6, કેમ કે એક આખું ચોરસ છે, વચ્ચે આડો લીટો છે એટલે 5 અને એના પછીનું એક 6, બરોબર છે. અને બીજા 7 ખટારા તથા 2 બસ માટેના આવૃત્તિ ચિહ્નો મૂકવાના છે આપણે. કે હવે અહીંયા તમને 5 ને 6 ખટારા આપ્યા છે, એમાં બીજા 7 ઉમેરવાના છે. તો એના માટે થઈને આપણે કેવી રીતે ઉમેરીશું એ પણ તમારે કરવાનું છે. અને બસ પણ બીજી 2 આપણે એમાં ઉમેરવાની થાય છે. આટલું તમારે કરી અને મને હોમવર્કમાં મોકલવાનું છે. આ તમારું હોમવર્ક. ચલો બેટા, અસ્તુ.